આ અગાઉ આપણે સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ શોધવાની બે રીતો જોઈ ગયા, ત્રણ રીતોની વાત કરી છે. આલેખની રીત તરીકે વાત કરી છે, પછી આપણે આદેશની રીત જોઈ અને ફરી લોપની રીત, અને આ ત્રીજી રીત છે બૈજિક રીતમાં ત્રીજી, અને એમ જોવા જઈએ ઉકેલની રીતે ચોથી. તો ચોકડી ગુણાકારની રીત. તો ચોકડી ગુણાકાર રીતમાં શું કેવી રીતે ઉકેલ શોધવાના છે તો એની વાત કરીએ કે ધારો કે બે ચલ એક્સ અને વાય કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને આ રીતે નીચે પ્રમાણે આપેલા છે. બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણને આપેલા છે કે જેમાં ચલ એક્સ અને ચલ વાય છે. તો જો a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સ્વરૂપમાં હોય, પણ કદાચ અહીં માઇનસ હોય પ્લસ હોય તો એ શું હોય, એના સહગુણકો માઇનસ કે પ્લસ હોઈ શકે છે. બરાબર છે. આ બે સમીકરણ. તો એનું પહેલું સોપાન શું છે, તો અહીં જોશો તમે કે સમીકરણ એકને b2 વડે, આ સમીકરણ એક છે એ સમીકરણને b2 વડે, કયા સહગુણક વડે, b2 વડે, એટલે આખા સમીકરણને b2 વડે ગુણવાનું. અને સમીકરણ 2 ને અહીંયા જે વાયનો સહગુણક છે એના વડે ગુણો. એટલે શું કહે છે, સમીકરણ એકને એમાં જે બીજા સમીકરણમાં જે વાયનો સહગુણક છે b2 એના વડે ગુણો સમીકરણ એકને, અને સમીકરણ 2 ને વાયનો પહેલા સમીકરણમાં જે સહગુણક છે એના વડે ગુણો. એટલે અહીંયા b1 આના b2 ને 1 વડે ગુણો, એટલે સમીકરણ 1 ને b2 વડે ગુણો અને સમીકરણ 2 ને b1 વડે ગુણો. બરાબર છે. હવે તો સમીકરણ કેવા બનશે, આવા કંઈક મળશે આપણને, b2a1x પ્લસ b1y પ્લસ b2c1 બરાબર 0, અને b1a2x પ્લસ b1b2y પ્લસ b1c2 બરાબર 0. હવે હું આને આગળ લખું કે આને પાછળ લખું એનાથી કોઈ ફરક પડે નહીં. કેમ કે ગુણાકાર ક્રમના નિયમને અનુસરે છે. હવે જો આપણે શું કરશું, જે લોપની રીતમાં આપણે ઉપયોગ કરતા હતા કે સમીકરણ એકમાંથી સમીકરણ 2 બાદ કરીએ, કે આપણે એવું કરતા હતા ને કે સહગુણકો સમાન કરો અને પછી એમની બાદબાકી કરો. તો જો અહીંયા આ વાયના સહગુણકો કેવા થઈ ગયા છે, સમાન થઈ ગયા છે, પણ એ બંનેની નિશાની પ્લસ છે. હવે સરખી નિશાની હોય તો શું કરવાની, બાદબાકી. જુદી જુદી નિશાની હોય તો સરવાળો કરવાનો, પણ એ બંનેની નિશાની કેવી છે, સમાન. તો આપણે શું કરશું, બાદબાકી. એટલે સોપાન 2 જો સમીકરણ 3 માંથી સમીકરણ 4 બાદ કરતા તો જો આ રીતે થશે b2a, એટલે જો આ સમીકરણમાંથી આ સમીકરણ બાદ કરીએ તો આ બંનેના, હવે અહીંયા x બંનેમાં સરખો છે તો xને સામાન્ય લઈ લઈએ. તો જો તો અંદર શું વધશે, b2a1 માઇનસ b1a2, એટલે થઈ ગયું b2a1 માઇનસ b1a2, બાર થઈ ગયો x, વત્તા b2b1 માઇનસ b1b2, b2b1 માઇનસ b1b2 કૌંસમાં y લઈ લઈએ, વત્તા b2c1 માઇનસ b1c2 બરાબર 0. બરાબર છે. ઓકે. હવે જો અહીંયા આ b2b1 ઓછા b1b2, આ b2b1 કહો કે b1b2 કહો, બંને એક જ થાય. એટલે આ બંનેનો હવે 1 ઓછા 1 એટલે શું થાય, 0. તો એ જ રીતે આ b1b2 ઓછા b1b2 શું થઈ જાય, 0. તો આ થઈ ગયા 0, અને 0 ગુણાવ્યા એટલે 0, તો આ થઈ ગયું 0. એટલે હવે આ સમીકરણ કંઈક આવું બની જશે, અને આને આપણે આ સાઈડ લઈ જઈએ. એટલે જો b2a1 માઇનસ b1a2x બરાબર, આ સમીકરણને આ સાઈડ લઈ જઈએ એટલે આ પ્લસ છે એનું માઇનસ થઈ જશે, અને આ માઇનસ છે એનું પ્લસ થઈ જશે. એટલે b1c2 માઇનસ b2c1 બરાબર છે. એટલે આ સમીકરણ આ રીતે મળશે. હવે આ સમીકરણ આ એવી એના સહગુણક ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ જશે એટલે ભાગાકારમાં. તો x બરાબર b1c2 માઇનસ b2c1 ભાગ્યા a1b2 માઇનસ a2b1. હવે એમાં કન્ડિશન એવી છે કે આ જે a1b2 માઇનસ a2b1 છે એ ક્યારેય શૂન્ય થાય નહીં. જો એ શૂન્ય થાય તો આ આપણે રીત કરી શકાય, ને એને શૂન્ય થાય તો ઉકેલ શક્ય થાય જ નહીં, કાં તો એનો વાસ્તવિક ઉકેલ શક્ય છે નહીં. એવું જ હવે શું કરશું કે આ જે એક્સની કિંમત મળી એ સમીકરણ એક આમાં મૂકો કે આમાં મૂકો કે આમાં મૂકો, કોઈ પણ એકમાં મૂકી દેવાનું. બરાબર, 1 અથવા 2 માં મૂકીએ. આ એક્સની કિંમત એ સમીકરણ 1 માં મૂકો અથવા તો સમીકરણ વાયમાં મૂકો.
જ્યારે તમે સમીકરણ 1 અથવા તો સમીકરણ વાયમાં મૂકશો, 2માં મૂકશો વાય એક્સની કિંમત, ત્યારે તમને વાયની કિંમત કંઈક આવી મળશે C1A2 - C2A1 ભાગ્યા A1B2 - A2B1, બરાબર છે. અને આ જો અહીંયા 3 વિકલ્પ શક્ય થાય. હવે એટલું વસ્તુ યાદ રાખજો કે એ એક્સ અને વાયના છેદ સમાન જ હશે. જો એક્સનો છેદ શું છે? એક્સનો છેદ A1B2 - A2B1. એ જ રીતે અહીંયા જો વાયનો છેદ A1B2 - A2B1, બંને સમાન છે. ઓકે, એટલે બંનેમાં કન્ડિશન એક જ છે કે બંને એકસાથે, એટલે કે બંને 0 હોવા જોઈએ નહીં. એટલે કે A1B2 - A2B1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે એના બે વિકલ્પ છે કે જો કદાચ એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો શું થાય? તો નોટ ઇક્વલ ટુ 0 હોય તો અનન્ય ઉકેલ, એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ તમને મળશે. જો આ નોટ ઇક્વલ ટુ 0 થશે તો તમને એક અને માત્ર એક જ 0 મળશે. એટલે જો, અને કદાચ 0 હોય તો શું મળે? તો બે વિકલ્પ છે અહીંયા જો. તો પહેલો વિકલ્પ A1B2 - A2B1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પરિસ્થિતિ શું મળે છે? A1A2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ B1B2. હવે આવું ક્યાં જોયું હતું આપણે? આગળ આપણે જ્યારે અનન્ય ઉકેલની વાત કરતા ત્યારે આપણને આવી શરત મળતી હતી કે તો આનાથી અનન્ય ઉકેલ. તો આનાથી શું ખ્યાલ આવી ગયો કે જો આ શરતનું પાલન થાય તો આપેલ સમીકરણ યુગ્મના કેવા ઉકેલ શક્ય છે? અનન્ય ઉકેલ. તો જો તેથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. હવે વિકલ્પ 2 કે જો A1B2 - A2B1 ઇઝ ઇક્વલ ટુ 0 તો શું થશે? A1A2 ઇઝ ઇક્વલ ટુ B1B2 લખાય. A1A2 ઇઝ ઇક્વલ ટુ B1B2. હવે A1A2 ઇઝ ઇક્વલ ટુ B1B2 હોય તો એના બરાબર કે લખીએ તો A1 બરાબર K2, B1 બરાબર KB2 થશે. હવે સમીકરણ 1માં A1 બરાબર અને Bની કિંમતો મૂકી દઈએ. આ જે સમીકરણ 1 છે એમાં આપણે A1 અને B1ની કિંમત મૂકી દઈએ તો આપણને કંઈક આવું સમીકરણ મળે કે A2x + B2y + C1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે સમીકરણ 7 છે આ જે સમીકરણ A અને 2 બંને સમીકરણ સમાધાન માત્ર C1 બરાબર K C2, એટલે કે C1/C2 બરાબર K થયું. તો K બરાબર શું મળ્યું તમને? K બરાબર શું મળ્યું કે C1/C2 K બરાબર છે. તો આનો મતલબ એવો થઈ ગયો કે Kની કિંમત શું છે? C1/C2. એટલે કે આના બરાબર હવે શું લખી શકાય? જો K બરાબર C1/C2 હોય તો આખું સમીકરણ થશે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. હવે આનો મતલબ શું થાય કે આપણને પરિસ્થિતિ જોવા મળી હતી, બરાબર છે. તો જો અહીંયા C1 બરાબર K C2 તો સમીકરણ 2 કોઈ પણ ઉકેલ સમીકરણ 1નું સમાધાન કરશે અને તેથી ઉલટું પણ શક્ય થશે. તેથી જો A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 બરાબર K તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને 1 અને 2 ને અનંત ઉકેલો છે. આપણે જોયું હતું, આપણને 3 કન્ડિશન યાદ છે. એક છે A1/A2 બરાબર ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 તો અનન્ય ઉકેલ. બીજું હતું A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો આપણે એવું કહેતા હતા કે આમનો એટલે કે એક પણ ઉકેલ શક્ય નથી, કાં તો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. અને ત્રીજી કન્ડિશન હતી A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો આપણે એવું કહેતા હતા કે એમની સમાંતર રેખાઓ એમના એકબીજા પર સંપાતી રેખાઓ છે, એટલે એમના અનંત ઉકેલ શક્ય છે, બરાબર છે. તો અનંત ઉકેલની શક્યતા મળી ગઈ. એટલે જો તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 1 અને 2 ને અનંત ઉકેલો છે. જો C1 બરાબર ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ K C2 થાય, એમાંય પાછા બે વિકલ્પ પડ્યા કે જો C1 બરાબર K C2 હોય અને જો C1 બરાબર K C2 હોય તો અનંત ઉકેલ, અને જો C1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ K C2 હોય તો સમીકરણ 2 માટેનો કોઈ પણ ઉકેલ સમીકરણ 1નું સમાધાન નહીં કરે અને તેથી ઉલટું પણ શક્ય છે. તેથી સમીકરણ યુગ્મને ઉકેલ નથી. ને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 1 અને 2ની ઉપરયુક્ત ચર્ચાને સંક્ષિપ્તમાં આ રીતે આપણે આગળ ભણી ચૂક્યા છે કે જ્યારે A1/A2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 ત્યારે અનન્ય ઉકેલ, A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો આપણે એવું કહેતા હતા કે બંને સંપાતી રેખાઓ છે, એટલે કે અનંત ઉકેલો છે. અને A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2. આ મતલબ જ એ થયો A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2, પણ A1/A2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2 અને B1/B2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2. એટલે કે આખી કન્ડિશન આ રીતે જ થઈ A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો એ સમાંતર રેખાઓ છે અને સમાંતર રેખાને એક જ ઉકેલ મળે નહીં, તેથી તેમને ઉકેલ નથી મળે, બરાબર છે. આ થઈ ગયા આપણે ચોકડી ગુણાકારની રીત.
બરાબર છે. ચોકડી ગુણાકારની રીતમાં એક બીજી રીત છે જો કે જે આપણે કેવી રીતે ઉપયોગ કરશું એની અહીંયા આપણે કેવી રીતે એનો ઉપયોગ કરવો છે. જે બીજી રીત છે આપણે દાખલા ગણવા માટે કઈ રીતનો ઉપયોગ કરશું. આ જે ઉપર રહીએ તો લોપની રીતે આપણે સોલ્યુશન લાવ્યા પણ એનો ઉપયોગ કરશું નહીં. આપણે દાખલા ગણાવવા માટે એ તો આપણે સમજણ માટે કે એમના ઉકેલ કેવા શક્ય છે એની વાત કરી, પણ આપણે જે ઉકેલ છે એ આ રીતે એના દાખલા જ્યારે ગણશું ત્યારે આ રીતનો ઉપયોગ કરશું. બરાબર છે. તો એ ધ્યાન આપજો. ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ. ચોકડી ગુણાકારની રીતથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવો આપણે નીચેના સોપાનોને અનુસરીએ છીએ. સોપાન 1, આપેલ સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો પ્રમાણિત સ્વરૂપ આ રીતે જશે: a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. પહેલાં શું કરશું તો આ બંને પરિણામને એક એક નામ, 1 અને 2 નામ આપી દઈશું. હવે સોપાન નંબર 2. હવે ધ્યાનથી જોજો. હવે શું કરશું? હવે x આપણા પ્રમાણિત સમીકરણ કયા મળ્યા? a1x + b1y + c1 = 0 આ એક સમીકરણ, અને a2x + b2y + c2 = 0. બરાબર છે. હવે શું કરશું તો જો બીજું સોપાન શું કહે છે, પહેલાં x લખો, y લખો અને ત્રીજું c1 લખવાની જરૂર નથી, એ આપણો એક જ આ રીતે x y 1 આ રીતે લખો. ફરી શું કરશું તો કે એમના ભાગાકારમાં આપણે આ રીતે લખવાનું છે. જો ધ્યાનથી. બરાબર છે. આ રીતે 3 વસ્તુઓ લખો. બરાબર છે. ઓકે. હવે જો ધ્યાનથી x છે તો xને બંધ કરી દો, એટલે કે x પર ધ્યાન ના આપશો. જ્યારે આપણે xની વાત કરવી છે તો xની બાજુ ધ્યાન આપવાની નથી, એટલે કે આટલો ભાગ આપણે જોવાનો નથી, એ ભાગ સિવાયના સહગુણકો જોવાના છે. તો આ ભાગ આપણે ના જોઈએ તો કયા સહગુણક બાકી રહે? b1/b2 અને c1/c2. કયા થાય? b1/b2 એટલે સોરી b1/b2 નહીં, b1b2 અને c1c2 આટલા સહગુણક બાકી રહેશે. એટલે એટલા સહગુણકોને આપણે ધ્યાનમાં લેવા છે. તો એ જે રીતે જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં લખી દેવાનું. તો જો પહેલાં શું છે? b1/b2, તો b1/b2 અને આ સાઈડ છે c1/c2. એ જ રીતે હવે આપણે કોની વાત કરવી છે? વાયની. તો વાયને ઢાંકી દઈશું. તો હવે બાકી કોણ રહેશે? x અને c1c2. તો xના સહગુણકો કયા છે? હવે જો હવે એટલું યાદ રાખવાનું, કંઈ c1c2 થી પડતું છે તો અહીંયા પહેલાં આવશે c1c2. હવે બાકી કોણ રહ્યું? a1 a2. બરાબર છે. હવે અહીં પત્યું કોણ? a1 a2. તો અહીંયા પણ આવશે a1 a2. બરાબર છે. એટલે એમાં પણ હવે આ રીતે લખાશે. એટલે જો અહીંયા એક્સના નીચે લખાશે a1 સોરી એક્સના નીચે એક્સને સહગુણકોને ઢાંકી દો, એટલે હવે બાકી કોણ રહ્યું? b1 b2 c1 c2. એ જ રીતે વાયના નીચે શું લખાશે? c1 c2 a1 a2. બરાબર છે. અને એ જ રીતે એકના નીચે શું લખાશે? a1 a2. જ્યાંથી ખતમ થાય ત્યાંથી શરૂ થાય, તો a1 a2 b1 b2. એટલે સહગુણકો a1 a2 b1 b2 અને તથા અચળાંકો c1 c2 ને x y અને એકની નીચે રૂપ ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. પછી શું કરવાનું? આ ચોકડી ગુણાકાર દર્શાવે છે. આ જે તીરો માર્યા છે એમના ચોકડી ગુણાકાર, એટલે કે b1નો c1 સાથે ગુણાકાર, b2નો c2 સાથે ગુણાકાર, જે આપણને ફોર્મ મળ્યા હતા આ રીતે, કે જે આ રીતે આપણે લખ્યા છે. પહેલાં આ રીતે લખશું આપણે x b1 b2 c1 c2. c1 થી પત્યું એટલે વાયના નીચે c1 થી સ્ટાર્ટ થશે, c1 c2
A1 A2 બરાબર છે. એ જ રીતે એક A1 થી પત્યું છે, A1 A2 થી, તો A1 A2, બાકી કોણ રહ્યું? B1 B2. ધ્યાન રાખજો દરેક બે બે વાર રિપીટ થશે. જો B1 B2 B1 B2, C1 C2 C1 C2, A1 A2 A1 A2, બે બે વખત આવવા જોઈએ. બરાબર છે. હવે જોજો હવે શું કરશું? તો આમનો ચોકડી ગુણાકાર કેવી રીતે? તો આ B1 નો C1 સાથે અને આ B2 નો C1 સાથે, એટલે શું થશે? તો એક્સના નીચે આ રીતે લખાશે B1 C2 માઇનસ ચોકડી ગુણાકાર યાદ રાખવાનો છે, B1 C2 માઇનસ B2 C1 બરાબર. એ રીતે વાયમાં નીચે વાયમાં શું કરશું? C1 A2 માઇનસ C2 A1, તો C1 A2 માઇનસ C2 A1. એ જ રીતે એકના નીચે A1 B2 A2 B1, તો A1 B2 માઇનસ A2 B1 બરાબર છે. તો A1 B2. તો આ રીતે એમના આપણે ફોર્મ યાદ રાખવાના છે. બરાબર છે. તો જુઓ અહીંયા તો શું કહે છે? ત્યારબાદ ચોકડી ગુણાકાર દ્વારા દર્શાવેલ સંખ્યાઓના ગુણાકાર કરી નીચે મુજબની સમીકરણ લખો. તો એક્સના છેદમાં B1 C2 માઇનસ B2 C1 બરાબર વાયના છેદમાં C1 A2 માઇનસ C2 A1 બરાબર એકના છેદમાં A1 B2 માઇનસ A2 B1, જે મેં તમને અત્યારે દર્શાવ્યું. ફરી શું કરશું? હવે શું કરવાનું? ત્રીજું સોપાન શું છે? હવે એટલું યાદ રાખવાનું કે આગળ જે આપણે સમીકરણમાં જે છેદમાં એક્સ અને વાયના છેદમાં શું મળતા હતા? A1 B2 માઇનસ A2 B1, એ 0 હોય નહીં. જો એ 0 થાય તો આપણે પછી બે શક્યતાઓ મળે, પણ આપણને મોટા ભાગે એવું જ દાખલા મળશે કે જે 0 હશે નહીં. બરાબર છે. તો ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સોપાન 2માં, અને જો એ 0 થશે એ કેવી રીતે ખબર પડશે? તો અહીંથી ખ્યાલ આવી જશે. જો એકનો છેદ 0 થઈ જાય તો એના ઉકેલ શક્ય નથી, કાં તો અનંત ઉકેલ છે. બરાબર છે. પણ જો 0 ના થાય તો જ આપણે આગળ જવાનું છે. બરાબર છે. તો સોપાન 2માં મેળવેલ સમીકરણમાંથી એક્સ અને વાયના કિંમતો શોધવી છે. તો શું કરશું? તો કેવી રીતે શોધાશે? તો અહીંયા યાદ રાખજો, આ એક્સને એક સાથે સરખાવો અને વાયને એક સાથે સરખાવો. ધ્યાન રાખજો અહીં શું કરવાનું છે? એક્સને આ એક સાથે એટલે કે આ સમીકરણ સાથે સરખાવો, એ જ રીતે વાયને આ સમીકરણ સાથે. કેમ કે ત્રણેય સમાન છે તો આપણે શું કરશું? તો આ રીતે લખી શકાય કે એક્સના ભાગ્યા B1 C2 માઇનસ B2 C1 બરાબર એકના ભાગ્યા A1 B2 માઇનસ A2 B1, અથવા y ભાગ્યા C1 A2 માઇનસ C2 A1 બરાબર 1 ભાગ્યા A1 B2 માઇનસ A2 B1. તો આ રીતે કરશું ત્યારે આપણને એક્સ અને વાયની કિંમતો મળી જશે. એટલે જો સોપાન 3 નોંધ, જો એક્સનો છેદ એટલે આ B1 C2 માઇનસ B2 C1 બરાબર 0 હોય તો એક્સની કિંમત 0 થાય, અને જો વાયનો છેદ એટલે કે 0 હોય એટલે કે C1 A2 માઇનસ C2 A1 0 હોય તો વાયની કિંમત 0 થશે. એટલે કે જેનો માનો કે આનો છેદ 0 થશે, વાયનો છેદ 0 થયો તો વાયની કિંમત 0, એક્સનો છેદ 0 થયો તો એક્સની કિંમત 0. હવે જો એકનો છેદ 0 થાય તો આગળ જવાની જરૂર નથી. જો એ આ સોપાન 3માં આપણે વાત થઈ ગઈ. બરાબર છે. એટલે ત્રણેયના છેદના 0 થાય તો એની આપણે વાત થઈ ગઈ. ફરી એકવાર, જો એક્સનો છેદ 0 થાય તો એક્સની કિંમત 0, વાયનો છેદ 0 થાય તો વાયની કિંમત 0, અને એકનો છેદ 0 થાય તો એની બે શક્યતાઓ છે. કઈ? તો કે બે શક્યતાઓમાં એક શક્યતા એ છે કે તેના અનંત ઉકેલ મળે, અને બીજી શક્યતા એ છે કે તેના એક પણ ઉકેલ મળે નહીં. એટલે આપણે જો એકના છેદમાં 0 આવે તો આપણે આગળ જઈશું નહીં, તો આપણે આગળ ચોકડી ગુણાકારની રીત કરીશું નહીં. તો શરૂ કરીએ દાખલા કરવાનું. સ્વાધ્યાય 3.5 પ્રશ્ન નંબર 1. નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા તો અનંત ઉકેલ છે તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે તેનો ઉકેલ શોધવો છે.
હવે અને પહેલાં તો એમ કહે છે કે અનન્ય ઉકેલ હોય તો, ના હોય તો પછી શોધવાના નથી. તો અનન્ય ઉકેલ હોવા માટે આપણા પાસે એટલે કે અનન્ય ઉકેલ છે, અનંત ઉકેલ છે, કયા ઉકેલ છે તે જાણવા માટે આપણી પાસે 3 શરતો છે. k1/a2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 તો અનન્ય ઉકેલ, e1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ c1/c2 તો એક પણ ઉકેલ નહીં. અને a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 તો અનંત ઉકેલ. બરાબર છે. તો જો પહેલો જ લઈએ x - 3y - 3 બરાબર 0, 3y - 9y - 2 બરાબર 0. આ પહેલું સમીકરણ લઈએ તો x - 3y - 3 ઇઝ ઇક્વલ ટુ 0, 3x - 9y - 2 ઇઝ ઇક્વલ ટુ 0. a1 બરાબર 1, b1 બરાબર -3, c1 બરાબર -3, a2 બરાબર 3, b2 બરાબર -9, c2 બરાબર -2. બરાબર છે. હવે જો અહીંયા a1/a2 બરાબર 1/3, b1/b2 -3/-9 એટલે 1/3 થઈ ગયા, c1/c2 -3/-2 એટલે 3/2. હવે અહીંયા તમને શું મળે છે? a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 એટલે કે આ બે સરખા છે, પણ આ સરખા થતા નથી એટલે આવું મળશે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ c1/c2. આનો મતલબ શું કે આમનો એક પણ ઉકેલ શક્ય નથી, અનન્ય ઉકેલ છે જ નહીં. તો જો આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ નથી એટલે કે એક પણ ઉકેલ નથી. હવે એક પણ ઉકેલ નથી તો આપણી રકમ શું કહે છે? જો અનન્ય ઉકેલ નથી અથવા તો અનંત ઉકેલ છે તો તે જણાવો. તો જણાવ્યું. જો અનન્ય ઉકેલ હોય તો આ ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધવાનો છે. આના અનન્ય ઉકેલ છે નહીં એટલે આપણે ચોકડી ગુણાકારની રીત વાપરીશું નહીં. બીજો જુઓ 2x + y બરાબર 5 અને 3x + 2y બરાબર 8. તો પહેલાં તો આને શું કરશું? પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈશું એટલે આવું કંઈક થશે. જો આ 5ને આ સાઈડ લઈ દઈએ અને 8ને આ સાઈડ લઈ દઈએ એટલે માઇનસ થઈ જશે. 2x + y - 5 ઇઝ ઇક્વલ ટુ 0, 3x + 2y - 8 ઇઝ ઇક્વલ ટુ 0. a1 બરાબર 2, b1 બરાબર 1, c1 બરાબર -5, a2 બરાબર 3, b2 બરાબર 2, c2 બરાબર -8. બરાબર છે. હવે આપણે કન્ડિશન જોઈએ તો શું આવે છે? a1/a2 બરાબર 2/3, b1/b2 ઇઝ ઇક્વલ ટુ 1/2, c1/c2 એટલે -5/-8 એટલે 5/8. પહેલી શરત જો કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 થાય છે તો કે 2/3 બરાબર 1/2 થાય નહીં એટલે આપણને મળશે a1/a2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2. એટલે આનાથી શું કહેવાય? આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ શક્ય છે. અનન્ય ઉકેલ શક્ય છે. હવે અનન્ય ઉકેલ શક્ય હોય એનો મતલબ કે આપણે આની ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધી શકીશું. તો જો આપણે શું કરશું? x ના છેદમાં હવે xનો સહગુણકને ભૂલી જવાનું તો y ના સહગુણક લખીશું. તો એટલે કે b1 b2 c1 c2 b1 b2 એટલે b1 કોણ છે 1 અને b2 કોણ છે 2 તો 1 2 c1 c2 કોણ છે -5 -8 એટલે જો અહીંયા -5 -8. એ જ રીતે yના છેદમાં c1 થી ખતમ થશે c1 c2 થી તો -5 -8 અને a1 a2 તો 2 3. એ જ રીતે 1ના છેદમાં 2 3 થી ખતમ થશે એટલે 2 3 અને પછી b1 b2 એટલે 1 2 થઈ ગયું. હવે આમનું ચોકડી ગુણાકાર કરીએ તો xના છેદમાં શું આવશે? 1 ગુણ્યા -8 એટલે -8, 1 ગુણ્યા -8 ઓછા 1 ગુણ્યા -8 ઓછા 2 ગુણ્યા -5. તો જો 1 ગુણ્યા -8 ઓછા 2 ગુણ્યા -5 બરાબર yના છેદમાં -5 3 ઓછા -8 -2. જો -5 ગુણ્યા 3 ઓછા -8 ગુણ્યા 2 બરાબર હવે 1ના છેદમાં 2 ગુણ્યા 2 ઓછા 3 ગુણ્યા 1, 2 ગુણ્યા 2 ઓછા 3 ગુણ્યા 1 બરાબર છે. હવે સાદરૂપ આપીએ xના છેદમાં 1 ગુણ્યા જો વત્તા ઓછા ઓછા 1 8 8 એટલે ઓછા 8 ઓછા ઓછા વત્તા 2 5 10 બરાબર y ઓછા વત્તા ઓછા 5 તરી 15 ઓછા ઓછા વત્તા 8 દુ 16 બરાબર 1ના છેદમાં 2 દુ 4 ઓછા ઓછા 3 એકા 3 4 ઓછા 3. સાદરૂપ આગળ આપીએ તો xના છેદમાં અહીંયા દરેક જગ્યાએ માટે કરવું ફરજિયાત છે. હા તો x હવે
10માંથી -8 એટલે કે 10માંથી 8 જાય તો કેટલા થાય? તો 2, તો x ભાગ્યા 2 બરાબર 16માંથી 15 જાય તો 1 એટલે y ભાગ્યા 1 બરાબર 4માંથી 3 જાય તો 1 ભાગ્યા 1. હવે શું કરશું? આ xને 1 સાથે સરખાઈએ અને yને 1 સાથે સરખાઈએ તો x ભાગ્યા 2 બરાબર 1 ભાગ્યા 2 અને y ભાગ્યા 1 બરાબર 1 ભાગ્યા 2 1 ભાગ્યા 1. હવે જો સાદરૂપ આપીએ તો આ ભાગાકારમાં બરાબરની આ સાઈડ જાય તો ગુણાકારમાં 1 ગુણ્યા 1 એટલે x, 2 ગુણ્યા 1 એટલે 2, તો x બરાબર 2. એ જ રીતે આ 1 આ સાઈડ જશે ને આ 1 આ સાઈડ જશે તો 1 ગુણ્યા y એટલે y, 1 એકા 1 એટલે y બરાબર 1. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 છે. બરાબર છે. આ થઈ ગઈ ચોકડી ગુણાકારની રીત. ત્રીજું શું છે? 3x - 5y - 20 = 0, 6x - 10y - 40 = 0. તો a1 બરાબર 3, a2 બરાબર 6. એ તો સમીકરણ પરથી જ આપણે ધ્યાન રાખવાનું. a1 બરાબર 3, b1 બરાબર -5, c1 બરાબર -20, a2 બરાબર 6, b2 બરાબર -10, c2 બરાબર -40. તો a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 શોધી કાઢીએ. તો a1 ભાગ્યા a2 બરાબર શું થશે? 3 ભાગ્યા 6, 3 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 2. b1 ભાગ્યા b2 એટલે કેટલા થશે? -5 - 10 ભાગ્યા -10 એટલે માઇનસ પ્લસ અને 5 દુ 10 એટલે 1 ભાગ્યા 2 અને c1 ભાગ્યા c2 એટલે -20 ભાગ્યા -40 તો માઇનસ પ્લસ ને 20 દુ 40 એટલે 1 ભાગ્યા 2. a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 ત્રણેય કેવા મળ્યા? સમાન. એટલે આપણને આવી શરત મળી. આવી શરત મળ્યાનો મતલબ આપણે શું કહીએ છીએ કે તેઓ સંપાતી રેખા છે અને સંપાતી રેખાના ઉકેલ કેવા હોય છે? અનંત ઉકેલ હોય છે. એટલે જો આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. આપણે પણ આપણો પ્રશ્ન શું છે? અનન્ય ઉકેલ હોય તો જ ચોકડી ગુણાકારની રીતે ના ઉકેલ શોધવાના છે. અહીં તો અનંત ઉકેલ છે એટલે આપણે ઉકેલ શોધીશું નહીં. હવે આપણે જતા રહીએ ચોથા નંબરના દાખલા પર. x - 3y - 7 બરાબર 0, 3x - 3y - 15 બરાબર 0. તો a1 બરાબર 1, b1 બરાબર -3, c1 બરાબર -7, a2 બરાબર 3, b2 બરાબર -3, c2 બરાબર -15. બરાબર છે. હવે આપણે શું શોધશું? a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2. તો a1 ભાગ્યા a2 બરાબર 1 ભાગ્યા 3, b1 ભાગ્યા b2 બરાબર -3 ભાગ્યા -3 બરાબર 1 અને c1 ભાગ્યા c2 બરાબર -7 ભાગ્યા -15 એટલે થઈ ગયા 7 ભાગ્યા 15. તો જો અહીંયા આપણને a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 સરખા દેખાય છે. 1 ભાગ્યા 3 બરાબર 1 થાય તો કે ના થાય. એટલે કે a1 ભાગ્યા a2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. અને આ કઈ શરત છે? તો કે એકબીજાને એક બિંદુમાં છેદતી રેખા. તો એકબીજાને એક બિંદુમાં છેદતી રેખા એટલે એમના ઉકેલ કેટલા? તો અનન્ય ઉકેલ. તો જો આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. તેથી આપણે ચોકડી ગુણાકારના રીતે આનો ઉકેલ શોધીશું. તો જો હવે આપણે xના નીચે શું લખશું? તો કે xના સહગુણકોને ભૂલીને y અને c1ના અચળાંકો આપણે લખીશું. તો જો તો -3 અને c1 c2 -7 -15 તો -7 -15. એ જ રીતે yના નીચે -7 -15 પછી a1 a2 શું છે? તો જો 1 અને 3 તો 1 3 પછી 1ના નીચે 1 3 પછી અહીં જે ખતમ થયું હોય એ જ સ્ટાર્ટ થયું હોય એથી જ ખતમ થાય એટલે -3 -3. હવે આમનું શું કરશું? ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર એટલે xના છેદમાં -3 ગુણ્યા -15 ઓછા -3 ગુણ્યા -7 ઓછા -3 ગુણ્યા -7 બરાબર yના છેદમાં -7 ગુણ્યા 3 ઓછા -15 ગુણ્યા 1 બરાબર 1ના છેદમાં 1 ગુણ્યા -3 ઓછા 3 ગુણ્યા -3. હવે માટે સાદરૂપ આગળ આપે માટે xના ભાગ્યા માઇનસ પ્લસ 3 15 તરી 45 માઇનસ પ્લસ પ્લસ માઇનસ એટલે -3 સત્તા 21 બરાબર yના છેદમાં વત્તા ઓછા 7 તરી 21 ઓછા વત્તા 15 એકા 15 એટલે -21 + 15
બરાબર વત્તા ઓછા ઓછા 1 તરી 3 ઓછા ઓછા વત્તા 3 તરી 9. તો એક્સ ભાઈ હવે માટે એક્સ ભાગ્યા 45માંથી 21 જાય તો 24 બરાબર વાયના 21 એટલે -21 વત્તા 15 એટલે આપણે -21માંથી 15 બાદ કરીએ તો -6 થશે તો વાય ભાગ્યા -6 અને 9માંથી 3 બાદ કરો એટલે 6 એટલે 1/6. હવે આપણે શું કરશું એક્સને એક સાથે અને વાયને એક સાથે સરખાઈએ તો એક્સ ભાગ્યા 24 બરાબર 1/6 અને વાય ભાગ્યા -6 બરાબર 1/6. તો જો આ 24ને આપણે બરાબરની આ સાઈડ લઈએ એટલે ઉપર અંશમાં જતા રહે એટલે 1 ગુણ્યા 24 એટલે 24 અને 6 ભાગ્યા 24 24/6 એટલે 6 ચોક 24 એટલે એક્સ બરાબર 4. એક્સ બરાબર 4. વાય હવે જો આ ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ જશે તો અંશમાં એટલે આપણને આવું કંઈક મળશે -6/6. હવે 6 એકા 6 એટલે 6 કેન્સલ એટલે વધ્યા કેટલા -1 એટલે વાય બરાબર -1. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ એક્સ બરાબર 4 અને વાય બરાબર -1